ઓમ નારાયણ નારાયણ નારાયણ. ઓમ નમો ભગવત વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. જો મનુષ્ય જન્મ મળ્યો છે તો મનુષ્ય જન્મ શરીર ટકાવવા માટે આપણે ખોરાક, અનાજ અને પાણીની જરૂર પડે. અને મન બુદ્ધિને તમે જગતમાં જુઓ, તમારા મનને ખોરાક માન છે. માન જ્યાં મળે ત્યાં મન તમને લઈ જાય. ચિત્તનો ખોરાક સંકલ્પ, વિકલ્પ અને ચિંતા અને ચિંતવન છે. અને બુદ્ધિનો ખોરાક નિર્ણય શક્તિ છે. અને આત્માનો ખોરાક આનંદ છે. માટે પ્રભુને પ્રાર્થના, આરાધના કરવાથી તમને આનંદ મળશે. અને પ્રાણનો ખોરાક શ્વાસ છે. આપણા શરીરમાં જે શ્વાસોશ્વાસ ચાલે છે, બરાબર, એ પ્રાણનો ખોરાક શ્વાસ છે, જે આખા જગતની સૃષ્ટિનો આધાર છે. જગતની દરેક સૃષ્ટિનો જીવનનો આધાર પ્રાણ છે. અને એનું નામ હવા, વાયુ, પવન, શ્વાસ, પ્રાણ, ચેતના એ આપવામાં આવ્યું છે. એટલે નાકમાં શ્વાસ, ફેફસામાં હવા, હૃદયમાં પ્રાણવાયુ, લલાટમાં ચેતના હોય છે. શરીરમાં ઉદ્વેગી વાયુ ભરાય ત્યારે માણસ આનંદ શાંતિથી વિમુખ થાય છે. ઉદ્વેગરૂપી વાયુ તમારા શરીરમાં ભરાય એટલે તમારી શાંતિનું હરણ થાય. તમને શાંતિ થાય નહીં એટલે તમે શાંતિથી વિમુખ બની જાઓ. જે વાયુથી વિમુખ બને તે ક્રોધી, અભિમાની, અહંકારી, લોભી બને છે અને ભોગી પણ બને છે. એટલે આપણે જીવનમાં શાંતિ, આનંદ, સંતોષ માટે આપણા શરીરમાં પ્રાણવાયુનું સંચાલન સોહમનાથથી તમે કરો. શ્વાસોશ્વાસ ઈશ્વર સ્મરણ રાખો, શ્વાસોશ્વાસ નામ સ્મરણ રાખો. શ્વાસોશ્વાસને તમે સજાગતાથી નિહાળો એટલે તમારા આનંદની અનુભૂતિ થશે. અને એ આનંદ મેળવવા માટે સત્સંગ, ભજન આવો થોડોક જીવનમાં તમારે જાગૃતિ રાખી અને આનંદની અનુભૂતિ કરવાની છે. જો તમારે ખરેખર આનંદ મેળવો હોય તો તમારો ભૂતકાળને તમે ભૂલી જાઓ. વારંવાર એને યાદ કરીને પશ્ચાતાપ કરશો નહીં. અને ભવિષ્યની ચિંતા કરશો નહીં. ભવિષ્યની ચિંતા કરવાથી તમારા શાંતિનો નાશ થાય છે. એટલે જેનું વર્તમાન સુધરું એને ત્રણેય કાળ સુધરી જાય. ભૂતકાળે સુધરી જાય અને ભવિષ્યકાળે સુધરી જાય. એટલે હાલ જે તમે જીવન જીવો છો એ તમારું વર્તમાન જીવન છે. તો એ વર્તમાન જીવન સુધારવા માટે તમારે હરિનામ સ્મરણ, સાધુનો સંગ અને તમારે શ્રદ્ધા, વિશ્વાસ સહિત ઈશ્વરની ભક્તિ, પરમાત્માની ભક્તિ, આત્માની ભક્તિ અને જાગ્રત અવસ્થા. એટલે તમારે સમજવાનું કે ભૂત ભવિષ્યની ચિંતા છોડી અને વર્તમાનમાં સુધારવાનું. તો તમે ભૂમિ પર આવ્યા ત્યારે તમે શું લાવ્યા હતા અને જે મળ્યું તે તમારા ભાગ્યનું ભગવાનની કૃપાથી તમને મળ્યું છે. અને જે ખાઈને તમારા કર્મોથી ખાયું છે અને બીજાના દોષ દેવાથી, બીજાને અપમાન કરવાથી અસંતોષ પેદા થશે. માટે જે થયું તે સારું થયું, જે થશે તે પણ સારું થશે. જે બધું થાય છે તે ઈશ્વરની, પરમાત્માની કૃપાથી થાય છે અને એની ઈચ્છાથી જ થાય છે. તો તું શા માટે તારા રોદણા રોવે છે? તમે શું પેદા કર્યું હતું? આ જગતમાં આવ્યા તમે શું પેદા કર્યું હતું? તમે કાંઈ લઈને આવ્યા ન હતા અને મૃત્યુ પછી કંઈ તમે અહીં છોડીને જ જવાના, સાથે કંઈ લઈ જવાના નથી. તો જે ભેગું કર્યું તે પ્રભુ કૃપાથી ભોગવ્યું
એટલે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છો. તો માટે તમે એ નિયમ નક્કી કરી અને પરમાત્માને નિયામકને તમે યાદ કરો. નિયામકને ધન્યવાદ આપો કે હે પરમાત્મા તું મારી ઉપર કૃપા વરસાવજે, હે પરમાત્મા મારી ઉપર કરુણા કરજે, હે પરમાત્મા તું મને તારું સ્મરણ નિત્ય આપજે, અને હું કોઈ અનિત્યના માર્ગે ગયો, અધર્મના માર્ગે ગયો તો મને સુધરવા તું મોકો આપજે. એટલે જે મારું મારું કરી તું મરી જવાનું, જો તારું તારું કરીશ તો તું તરી જઈશ. એટલે પરમાત્માનું કરી અને પરમાત્માને ભજવાના. એટલે અપના ઓર પરાયા તું મનમાંથી કાઢી નાખ. આ બધા અમારા તેવો ભાવ રાખી જીવન પરિવર્તન કરવાથી આનંદ અનુભૂતિ તું કરીશ. તારા અંતકર આત્માનો અવાજ છે. પ્રેમ એ આત્મામાંથી નીકળતું પવિત્ર ઝરણું છે. સત્ય એ જ ઈશ્વરનું આનંદ સ્વરૂપ છે. એટલે પરમાત્માને પામવા માટે તમારે પરમાત્માની ભક્તિ કરવી છે. પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાની અને પરમાત્માનો આભાર માની, ધન્યવાદ માની અને પરમાત્માનો કૃપા, કરુણા અને પ્રેમ મેળવવા માટે પરમાત્માના થઈ અને જીવન જીવવાનું છે. પરમાત્માને પામવા માટે, પરમાત્માની કૃપા પામવા માટે આપણે પાત્રતા કેળવવી જોઈએ. જે પાત્રતા નહીં કેળવે એ પરમાત્માના ગુણને પામી શકશે નહીં. પરમાત્મા આ જગતના સંચાલન કરતા છે. પરમાત્મા સૃષ્ટિના નિયંત્રણ અને નિયામક છે. એટલે પરમાત્મા સર્વસત્તાધિકારી શક્તિમાન છે. એટલે પરમાત્મા સિવાય કોઈ તારું તારણહાર નથી. એટલે તું પરમાત્માનો થઈ અને પરમાત્માનું ભજન કરો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.